ક્યારેક લાઈફની અંદર એવી પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાય છે ને કે જેને સાચવવી કદાચ બહુ અઘરી પડી જાય છે. આપણે બધા જ વિચારતા હોઈએ છીએ કે સાલું આપણા જ જીવનની અંદર કેમ દુઃખ ભર્યું છે. ક્યારેક આપણા મિત્રો સાથે આપણે હોઈએ અને એમની લાઈફ જોઈએ એટલે આપણને એવું લાગે કે સાલું ભગવાને બધું જ દુઃખ મને આપ્યું છે. આ જોને મારો મિત્ર કેટલો ખુશ લાગે છે એના જીવનની અંદર. પરંતુ સાચું કહું તો મિત્ર, કોઈની લાઈફની અંદર હેપીનેસ નથી હોતી. ઘણા બધા લોકો એવા હોય છે કે જે ખાલી બહારથી જ ખુશ દેખાતા હોય છે, બાકી અંદરથી તો એ રડતા જ હોય છે. અને એ મિત્ર તમને એવું સજેશન આપે છે કે દોસ્ત, દુઃખ તો જીવનમાં ઘણા બધા આવવાના છે, પરંતુ એને કોઈની સામે બતાવીને શું મતલબ? શું કોઈની સામે આપણું દુઃખ બતાવવાથી કે જતાવવાથી એ મટી જવાનું છે? શું એ જતું રહેવાનું છે? ક્યારેય નથી જવાનું. આ સંસારની અંદર એટલું નક્કી છે કે જેટલું તમે અત્યારે કષ્ટ ભોગવો છો, જેટલું દુઃખ અત્યારે તમે ભોગવો છો, એટલું જ સુખ આવનારા સમયની અંદર આવે છે. અને ચડતી અને પડતી તો માણસના જીવનમાં આવવાની જ, પરંતુ એ ચડતી પડતીની અંદર તમારે કઈ રીતે તમારો રોલ ભજવવો છે ને, એ તમને સારી રીતે આવડવું જોઈએ. તમે તમારા જીવનના એક એક્ટર જ છો. તમે સમજો કે એક મૂવીની અંદર તમે કામ કરી રહ્યા છો, તમે એક્ટિંગ કરી રહ્યા છો, પરંતુ તમારા જીવનની સિચ્યુએશનની અંદર તમારે કઈ રીતે વર્તવું અને કઈ રીતે એક્ટિંગ કરવીને એ તમને સારી રીતે આવડવું જોઈએ. કેમ કે આ જીવનની અંદર જેટલી એક્ટિંગ સારી કરશો ને એટલું જ પ્રોફિટ વધારે મળશે. પૈસા નહીં, પરંતુ સુખ ચોક્કસ મળશે. એટલા માટે હું આરજે રવિ આજે તમને એક સજેશન આપવા માગું છું કે જેમ તમારા લાઈફની અંદર પ્રોબ્લેમ છે ને, એમ મારી લાઈફની અંદર બી છે, જેને સંભાળવી ક્યારેક મારા માટે પણ કઠિન બની જાય છે. હું નથી કરી શકતો એ હેન્ડલ, છતાં પણ હું મારા જીવનને, મારી આત્માને એટલો દિલાસો આપું છું કે ભાઈ, અત્યારે આપણે ખાલી સ્ટ્રગલ કરવાનું છે, મહેનત કરવાની છે, અને જે મળ્યું છે એની અંદર ખુશ રહેવાનું છે, અને જે દુઃખ મળ્યું છે એને ઇગ્નોર કરવાનું છે. કેમ કે આવનારા સમયની અંદર સુખ મળવાનું જ છે. ક્યારે મળશે એ તો મને બી ખબર નથી, પરંતુ બસ આપણી સિચ્યુએશન શું છે ને એને હેન્ડલ કરવાની છે, એન્ડ આપણા દુઃખોને ઇગ્નોર કરવાના છે. આટલું કરવાથી કદાચ દુઃખો દૂર થાય કે ન થાય, પરંતુ એક દિલાસો મળશે તમને કે ના, હું ખુશ છું. સો મિત્રો, હવે દર સોમવારે હું મળીશ તમને મારા યુટ્યુબ ચેનલ ઉપર એક નવા જ વિચાર સાથે, એક નવી જ વાત સાથે. પ્રયત્ન કરીશ કે તમને હંમેશા ખુશ રાખવાની અને તમારા જીવનમાં કંઈક કરવાનો એક નવો વિચાર આપું.